પાર ન પાડી શકો તો અમે તો મનોમન કીધું કે શા માટે હોદ્દા ઉપર બેઠા છો? જેટલું અમે એમને કીધું એમને સાંભળી લીધું, અમને કોઈ એમણે જવાબ ના આપ્યા. 29 તારીખ કેન્સલ કરી તોય જવાબ નહીં. ગઈકાલે મીટિંગમાં અમે ફરીથી વિષય રાખ્યો ઈ કે ના ના તમે ગુમરાહ કરો છો. મારે મેં કીધું શું ગુમરાહ કરીએ છીએ? તમે જાહેર કર્યો તો 10 તારીખની મીટિંગમાં કે 29 તારીખ આ લોકોને ફાળવવામાં આવે છે અને 24 તારીખની જે અરજી છે એમને આપણે મંજૂર કરતા નથી. ફરીથી જો એમની અરજી આવે તો સમિતિ વતીથી મેઘજીભાઈને પાવર્સ દેવામાં આવ્યા કે મુંબઈ ફરીથી કંઈક એ લોકો બીજી તારીખ માંગે અથવા તો ફરીથી એમની કંઈક અરજી આવે તો મેઘજીભાઈને કીધું કે તમે અને મુંબઈ વસતા 4-6 આપણા જે પદાધિકારીઓ છે, નિર્માણ સમિતિના કારોબારી સભ્યો છે, તમે સાથે મળીને નિર્ણય કરી. 19 તારીખના આપણી હોસ્ટેલમાં મીટિંગ, આપણે સ્થળની જાહેરાત કરવાના હતા. 17 તારીખના મેઘજીભાઈ સાથે ફોનમાં ચર્ચા થઈ ગઈ અમારી. એમણે પણ એમ કીધું કે વાંધો તો નથી, એમને 29 આપી છે, છતાં એ લોકોની માંગણી હતી કે 24 ની કરજો જો ખાલી થાય તો. પણ હવે અમે એને કીધું કે ખાલી તો હવે અમે કરાવી લીધી છે, તો તમે અમને પ્રાધાન્ય આપજો સંખ્યાબળના આધારે, અને એ ભાઈને સમજાવીને જોઈએ તો કન્યા છાત્રાલય છે આપણી પાસે, એમના 5 કે 7 જોડલા છે, એ ત્યાં વ્યવસ્થા કરી લેશે. મેઘજીભાઈ કીધું કે હું કારોબારીના 4 સભ્યો સાથે બેસીને એનો નિર્ણય યોગ્ય લઈ લઈશ. મેં કીધું તમે પ્રમુખ છો, પ્રમુખ ના રૂએ તમને સત્તા છે અને તમે આનો યોગ્ય નિર્ણય આપશો એવી અમને આશા છે. અને અમારી 19 તારીખના મીટિંગ છે એમાં અમે સ્થળની જાહેરાત કરવાના છીએ. 19 ના ત્યાં મીટિંગ હતી ને 19 ની આપણી મીટિંગ માંડવી હોસ્ટેલમાં. અને હોસ્ટેલની મીટિંગમાં એમના તરફથી કોઈ ફોન આવ્યો નહોતો ને આપણે એમને કોઈ પૂછા નહોતી કરી, એટલે અમે મનથી ધારી લીધું હતું કે હવે આ એક ખાલી પ્રક્રિયા છે કે એ જાહેરાત આવી જશે. અને મીટિંગમાં આપણે જાહેરાત કરી દીધી અને મીટિંગ પૂરી થતાં જ આપણી આભાર વિધિ ચાલુ હતી અને ભવાનજીભાઈને ફોન આવી ગયો મેઘજીભાઈનો કે અહીંયા મીટિંગ મળી હતી અને આ વર્ષે હોસ્ટેલ ફાળવવામાં નહીં આવે. એટલું જ નહીં, એમણે તો ઠરાવમાં એ લખી નાખ્યું કે આ શૈક્ષણિક સંકુલ છે, કોઈ પણ સામાજિક ગતિવિધિ કરવા માટે કે મીટિંગ ભરવા માટે કે હોસ્ટેલ ફાળવવામાં નહીં આવે. હવે કીધું આ આખી કારોબારી નહોતી, એક વિષય માટે એમને પાવર્સ આપવામાં આવ્યા હતા અને ત્યાં આ વધારાનો સબ્જેક્ટ કેવી રીતે પાસ થઈ ગયો? કોઈ જવાબ નહીં. આ ફેસ ટુ ફેસ અમારી ચર્ચા થઈ હતી એમની સાથે કે બધાએ કીધું એટલે અમે કરી નાખ્યું. 13 સભ્યો હાજર હતા ત્યાં. કંઠી વિસ્તારના 2 જ હતા, પરસોત્તમ મંજી બેલાણી દુર્ગાપુર અને મણિભાઈ દિવાણી જનકપુર. કંઠી વિસ્તારના 2 સભ્યો હતા અને 11 સભ્યો હતા ગઢપટ્ટીના. અને છતાં એમણે એવો નિર્ણય કરી નાખ્યો. સમાજની સંસ્થા, સમાજની પ્રોપર્ટી વાપરવાનો સમાજને અધિકાર ન હોય કેમ બની શકે? અને આટલો મોટો નિર્ણય લેતા પહેલા એમને તો ક્યાંક પરમિશન આમ જનતાની લેવી પડે કે નહીં? અમે તો હજી નાનકડી સમિતિ બનાવી છે, પણ જે પણ નિર્ણય લીધા છે એ આમ જનતાની રાયથી લેવામાં આવેલા નિર્ણય છે. એક પણ નિર્ણય અમારી અને તમે તો દેશ લેવલનો કારોબાર ચલાવી રહ્યા હો, અને જો તમે આમ જનતાને પૂછ્યા વગર જો આવા નિર્ણય લ્યો તો એ જનતાના હિતનું કાર્ય કહેવાય કે શું કહેવાય? દુઃખની સાથે કહું છું કે અહીંયા રવિલાલભાઈ બેઠા છે, એ મીટિંગમાં એમની હાજરી હતી ત્યાં, અને ગઈકાલની મીટિંગમાં એ હાજર હતા. હાથ જોડીને અમે ગઈકાલની મીટિંગમાં કીધું, નિર્માણ સમિતિના ચેરમેન આપણા પ્રમુખશ્રી પણ ત્યાં હાજર હતા, પણ ત્યાં જે વર્તન જોયું એ અમને બહુ અજુગતું લાગ્યું. નિર્માણ સમિતિના ચેરમેનના અધ્યક્ષસ્થાને ગઈકાલની મીટિંગ હતી, માન્ય છે, પણ કેન્દ્રીય સમાજના પ્રમુખ હાજર હોય અને જો એમનું ત્યાં માન ન જળવાતું હોય અને આપણે આમ જનતા બનીને મુખ પ્રેક્ષક બનીને જોતા રહીએ, એ કેટલું યોગ્ય કહેવાય? ચાલી ગયું. સમિતિમાં બોલાવવામાં આવ્યા હતા કે બંને સમિતિના ફક્ત હોદ્દેદાર અને સલાહકારશ્રીઓ હાજર રહે.
જે અમે પ્રમાણિકપણે પાળ્યું હતું અને સામે પક્ષે ટોળું આવીને બેસી ગયું હતું, કોઈએ ઓબ્જેક્શન નહોતું લીધું. અને હજી વધારે દુઃખની વાત તમને કહીએ કે આપણા જ ભાઈઓ ત્યાં સંચાલન સમિતિના ઈ તો છોડો, ગઈકાલે મીટિંગમાં કોઈ બોલવા તૈયાર નહીં. અમે હાથ જોડીને કીધું મેઘજીભાઈને કમસે કમ તમે વાત તો રજૂ કરો અમારી 75 ની. ના જો તો કઈ વાંધો નહીં, વાત પણ રજૂ ન કરી એમણે. મહા મુસીબતે છેલ્લે બોલ્યા ભવાનજીભાઈએ કીધું અને પછી મેઘજીભાઈએ બોલ્યા. બાકી જે વડીલો બોલ્યા હતા એને કોઈ આપણી ફેવર નહોતી કરી. અમને ફેવરની જરૂર નહોતી, અમને અમારા હકની જરૂર હતી. જો સમાજના હિતમાં અમે જો હકદાર હતા તો અમને અમારો હક શા માટે ન મળ્યો? આપણા ધારાસભ્ય નિર્માણ સમિતિના ઉપપ્રમુખના હોદ્દા ઉપર છે અને નિર્માણ સમિતિના પ્રમુખ એમને કહે છે કે ભાઈ કંઈક બે શબ્દ કયો, સૂચન કયો, હવે શું કરશું આમાં? તોય બોલ્યા નહીં. જયારે દામજીભાઈ ધોળુ એમને કીધું કે તમે ધારાસભ્ય છો અને તમારે કંઈક કહેવું જોઈએ, તે છતાંય પછી ઊભા થયા અને ગુસ્સેથી બોલવા માંડ્યા. દામજીભાઈ એમને કીધું એટલે ગુસ્સામાં ઊભા થઈને બોલવા માંડ્યા. અને દામજીભાઈ જેવું કંઈક બોલ્યા એટલે રતનસિંહ બાપાએ દામજીભાઈ ઉપર કોમેન્ટ કરી. એટલે આ કેવા પ્રકારનું એ લોકોનું તંત્ર છે અને એને કોઈ અટકાવ્યા નહીં. અટકાવવાનો પ્રયત્ન કર્યો મણિભાઈ એમની બાજુમાં જ બેઠા હતા આપણા ઉપપ્રમુખ શ્રીએ, તો એમને ધમકાવવા માંડી ગયા. એટલે આપણે બોલવાનો અધિકાર જ નથી. બહુમતી હોવા છતાં પણ આપણે કઈ બોલી ન શકીએ, આપણો હક ન માગી શકીએ આપણે? અને આપણા જ ભાઈઓ આપણને આપણો હક શા માટે ના આપે? એટલે સુધી કીધું અમારી માંગણી જો વ્યાજબી ન હોય તો ફગાવી દો, અમારી માંગણી અસામાજિક હોય તો કેન્સલ કરી નાખો. બધું સાંભળી લીધું, કોઈ જવાબ ન દીધો. છેવટે અમે અકળાયા, કારણ કે એ લોકોને જ્યારે વાત કરતા હતા એટલે સીધી વાત આવતી હતી, અમારા 5 પેણાઓ તો પતી જાય, અમારા 5 પેણાઓ તો પતી જાય. અને પહેલી જ વાત કરી, જે વિષય માટે આપણે ચર્ચા માટે ભેગા થયા છીએ એ વિષય ઉપર જ ચર્ચા કરો, એના ઉપર બીજી કોઈ ચર્ચા કરવી નથી. હોસ્ટેલ ફાળવવી કે નહીં, શા માટે અલગ કરીને, શા માટે આમ કર્યું ને તેમ કર્યું ને ઘણી બધી વાતો થઈ. નાણ બાપા લૂડવા વાળા હતા, એમણે એમની રીતે રજૂઆત મૂકી કે આ ખોટું કરો છો ને આમ છે ને તેમ છે. અને કદાચ જો એ વડીલો કહે છે કે આપણે ખોટું કરીએ છીએ તો સવારમાં આજ આપણા અહીંયાથી વક્તાઓએ જે ઇતિહાસ રજૂ કર્યો તો એમાં હું એ સાથ પુરાવી દઉં કે આપણા બાપા જ ભૂલ કરી ગયા કે આપણને આ નોખા બેહારી ગયા. જે આજના વડીલો હમણાં હોદ્દેદારો બનીને બેઠા છે એમને નથી ગમતું તો આપણે બધા પાછા જતા રહી. હું બાપાને એ જ અમે જવાબ દીધો, બાપા જો તમે એમ કહેતા હો કે આ બધું ભેગું હલાવું કરતું હતું કે હાલવું ખપે તો આપણા વડીલોએ ભૂલ કરીએ, આપણે પાછા બધા હું ગોઠવાઈ જઈએ એટલે વાત પૂરી થઈ જાય. કોઈ જવાબ નહીં. સિદ્ધાંતિક વાત ઉપર કોઈ એમણે અમને જવાબ આપ્યો નહીં. લોલમ લોલ અને જે ચલાવી લેવાની ભાવના કે દૂધ વાળી દહીં વાળી જે કયો તે એ જ વાત ઉપર એ લોકો આવીને ઉભા રહી જાય. મેઘજીભાઈ ને કીધું કે ડખા થશે. મેં કીધું થવા દો ને ડખા, હવે જે થનારું હોય થાય. અને કીધું જો ડખા અહીંયા થશે અને જો તમે અમને દેતા હો અને એ ડખા કરતા હોય તો એની સામે જ અમે તમને સરેન્ડર થઈ જશું પાછા. પણ એક વાત તમે ઓર્ડર તો કરો, ન કરી શક્યા. આ પ્રક્રિયા કમસે કમ 2.5 કલાક ચાલુ હતી. 2.5 કલાક આ પ્રક્રિયા ચાલુ હતી. કેન્દ્રીય સમાજે અમને
ઓર્ડર આપી દીધો હતો અમને, એટલે નિર્માણ સમિતિને, કે આ સમિતિને તમે હોસ્ટેલ ફાળવો, જરૂર પડીએ જૂની સમિતિ વાળાની સંખ્યા બહુ ઓછું છે એમને તમે કન્યા છાત્રાલય આપી દો. હવે જો કેન્દ્રીય સમાજના આદેશને પણ એ લોકો ન લેતા હોય, એની કોઈ ચર્ચામાં વિષય ન નીકળ્યો ગઈકાલની મીટિંગમાં, એટલે કેન્દ્રનું એ વર્ચસ્વ કેટલું એ લોકો સંભાળે છે જુઓ. પ્રમુખશ્રીની તો કાલે અવગણના થઈ જ હતી, અમને ખરેખર ત્યાં દુઃખ લાગ્યું. પણ જો કેન્દ્રનો આદેશ, કારણ કે નિર્માણ સમિતિ કોને આધીન છે? કેન્દ્રીય સમાજને આધીન છે. એટલે આ જે આપણા કાર્યકર્તા ભાઈઓ નિર્માણ સમિતિના જે છે, સંચાલન સમિતિના જે ભાઈઓ છે, નારાયણભાઈ ખીમજી ચૌહાણ માંડવી ઝોનના પ્રમુખ છે, આ બધું એમની ફરજોમાં આવે છે કે સમાજને, પહોળા વર્ગને ન્યાય અપાવવો. ન્યાય અપાવવાની તો એક બાજુ વાત હોય, ઉપરથી અમને જ કે તમે બધું આ ખોટું કરો છો. તો શું ભાઈઓ આપણે જે આ કર્યું છે એ ખોટું છે કે સાચું? તો આ જવાબ એને પહોંચાડવો પડશે આપણને. એક શબ્દ કોઈ ભાઈ જો બોલ્યા હોય આપણી ફેવરમાં, એક શબ્દ, ત્યારે એમ થયું કે ખરેખર આપણા દેશમાં આપણે નિરાશ્રિત બની ગયા છીએ. લાચારી અનુભવી અમે ત્યાં ઘણી બધી. છેવટે મણિભાઈને બહાર લઈ ગયો. મણિભાઈ હવે સહન ન થતું અહીંયા બેહવાનું. બીજા બે ભાઈઓ આવ્યા કે વાત સાચી, અહીંયા બેહાય નહીં હવે આપણાથી, આપણી લાયકાત નથી આ મીટિંગમાં બેસવાની. હવે નિર્ણય લીધો, પાછા આવ્યા, અને આ હજી નિર્ણય લઈને અમે અંદર જઈએ છીએ ત્યાં સુધી બીજો એક ધડાકો આવી ગયો, જે કદાચ ઘણાને ખબર નહીં હોય. ધનસુરાથી કોઈ ભાઈએ આપણા આજની મીટિંગ માટે સ્ટે ઓર્ડરની નોટિસ આપી દીધી માંડવી પોલીસ સ્ટેશનમાં. ધનસુરા વાળાને ક્યાંથી ખબર પડી કે આપણી આજે અહીંયા મીટિંગ છે? પોલીસ ખાતાએ ચાલુ મીટિંગમાં મણિભાઈ ને શાંતિભાઈ ત્યાં ગયા, કારણ કે એમનો ફોન આવી ગયો, મેસેજ આવ્યો કે તમે આવો તાત્કાલિક. અને એ વાત જયારે રજૂ કરી રતનસિંહ બાપા પાસે, કે અમને ખબર નથી, અમને જાણતા નથી. હવે આમાં હકીકત શું છે કાંઈ તેને જણાવવાની જરૂર કરી? આટલા હીન કક્ષાના એ લોકો જો પગલા ભરતા હોય ને આપણે મૂંગા મોઢે સહન કરીએ તો પછી આપણું જીવ્યું એળે જશે. જીવવું હોય તો મરદની રીતે આપણે જીવીએ, આપણો હક છે આપણે માણીએ, આપણે સનાતન છીએ છાતી ઠોકીને કહીએ અને સનાતની માટે મરી પડીએ તો જ આપણે જીવ્યું કહેવાશે. લોલમ લોલવાળાને આપણે એની દિશા બતાવી દેવાની હવે સમય પાકી ગયો છે ભાઈઓ. નહીં તો એ આપણને આમ ને આમ વર્ષો ને વર્ષો કાઢી નાખશે. ઓલા આપણા જ ભાઈઓ છે, આપણે એને હજી પ્રેમથી કહીએ છીએ સાથે આવો, ચોખ્ખા થઈ જાઓ, સાથે આવો, બેહી જાઓ, આપણે કાંઈ ટેન્શન નથી લેવું. નથી બોલી શકાતું, તમારી વિચારધારામાં નથી બંધ બેસતું, તમારી શ્રદ્ધા જ્યાં પણ છે ત્યાં જ રહેવું છે તો પ્રેમથી ત્યાં રહી જાઓ, તો અમને નડો નહીં. આપણે એને કોઈ જબરજસ્તી નથી કરવા માંગતા. તમે જ્યાં છો ત્યાં પ્રેમથી રહ્યો, તમારી જ્યાં શ્રદ્ધા છે એમાં તમે જીવો, અમે તમને ના નથી કહેતા. પણ અમારી વિચારધારા, અમારી શ્રદ્ધા જ્યાં છે એમાં જ અમે રહેશું. અને એ શ્રદ્ધા તમને ફળતી હોય તો પ્રેમથી તમને આવકારીએ છીએ, નહીં તો તમે જ્યાં છો ત્યાં રહ્યો અને અમારા કાર્યમાં નડતરરૂપ ન બનો. એ તમને મહેરબાનીની વાત કરીએ છીએ અમે. અને જેટલી આપણે ઠંડી વાત કરીએ છીએ ને એટલી જ એ લોકો આપણા ઉપર દબાણ નાખે છે. અને દબાણ નાખવા વાળા ખાસ કરીને સરપંચી ભાઈઓ તો કદાચ જૂજ હશે એમાં, પણ મેન
આપણા જ ભાઈઓ આપણને હેરાનગતિ કરી રહ્યા છે. એ ચોખ્ખે ચોખ્ખું ગઈકાલે તો અમને સ્પષ્ટ થઈ ગયું.